હેલો હાય નમસ્તે, કેમ છો? તો દિવસની નવા શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા ખમણ આવી ગયા છે એઝ યુઝ્યુઅલ. અને મમ્મી કામમાં લાગી ગઈ છે. જીરીક જ ચા પીવાની છે મમ્મી. રાજ ખબર નહીં વાઈફાઈ લાગી ગયું છે છતાંય બહાર બેસીને શું કરે છે? ઓય શું કરે? તું લઈ બિસ્કિટ લે. અચ્છા બિસ્કિટ ખાવા છે. ચા બિસ્કિટ કેવી રીતે ખવાય? કેવી રીતે? પેલો બાર્બી મેડમના ઉછાળા પૂછાળા પૂછું કરીને બની મેડમની ચોચી થઈ ગઈ. હા બનીની ચોચી થઈ ગઈ. તન ચોચી વાળો કોકો થઈ ગયો. ને કામ ચાલુ છે એટલે મારી પથારી બધું ઉપર જ છે પણ સાઈડમાં કરેલું છે. ને પાછળ તમે જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે. તો અહીંયા બની મેડમને બાર્બી મેડમને નીચે લઈ આવી છું અને અમારે પાછળથી નદીએ જવાયું છે. કુતરું શું ગાલે? કુતરું તો ઊંઘી જ બહુ કરે. પેલું બીજો કચરામાં મજા વધારે આવે આ લોકો બંનેને. મને કૂતરું દેખાયું અને આ બે અહીંયા જીવ અદ્ધર થાય છે બટ જોઈએ શું થાય છે. તો હોપફુલી કૂતરું જતું રહ્યું છે અને ઓલું કૂતરું તો આવતું નથી. ચાલ દે ચાલ ચાલ ઘૂમી કરવા જવાના. ચાલો કાંટા કંકોડામાંથી આવે છે. આ જો હું લટકાઈને આવ્યું. કૂતરું કંઈ લટકાઈને આવ્યું. અહીંયા ફાફા જ મારે છે. તો આ છે ઉપરના ટેરેસની હાલત. અને મમ્મી શું કરે? ટેરેસ ધોઈ કે પાણી ભરે? સરસ. આજે હું ખવડાવવાની? આવે પછી જ ખબર પડે. ને બહાર જો મસ્ત બાવળિયા અને નદીમાં પાણી ને વરસાદ નથી આવતો. બાળબુ માતા નીચે ભસે છે. એને બહુ એકલું પડી જાય. જો મસ્ત સનસેટ. કે ગયા સન ખોઈ ગયા નહીં દેખાતા. દેખાયા? વિડીયો બનાવવા હતા બટ આ લોકો મોડા ગયા એટલે વિડીયોનું રામ થઈ ગયું. આહા આહા કેરી તો તે જ ખાધી. આનું મોઢું જો ને આનું મોઢું જો. એ તો જો મોઢું જોવાનું. અય કૂતરું શું થયું? કેમ ઊંડું થઈ ગયું? હે હું ઊંડું થઈ ગયું? પેક થઈ ગયા બાર્બી મેડમ જેવું કરે ભાગે છે આગળ. નું કાં ફસાઈ ગયો બધું ફૂલ બાર્બી મેડમ નીચે તો જરાક બી જગ્યા નથી. બધું ફૂલ થઈ ગયું છે અને ગરમી કે મારું કામ છે. મારે જગ્યા નથી મળતી. તો આ છે મારા મામાની દુકાન અને હું ભૂત જેવી બની ગઈ છું કારણ કે જો હું તમને બતાવું કે હું શું હાલતમાં છું. તો આ છે અહીંયાનો રસ. તમારે કોઈ પણ લેવું હોય તો આવી જજો. એડ્રેસ બતાવી દીધું છે. ખબર નહીં ક્યાંના ચોકીદારો છે. ક્યાંના ચોકીદાર છે તમે બંને? હે એની બસી આવતી છે? જો ખોટે કોઈ અવડાવવાનું નહીં. બસ એ લોકોનું જ રાજ ચાલે. તમારું રાજ ચાલે આમાં? હે તારું રાજ ચાલે આમાં? તારું રાજ ચાલે? અમથા ખોટા હાવ. અમે બેસમાં બેસી ચૂક્યા છીએ. તો જો અમે બેસમાં બેસી ચૂક્યા છીએ અને શાંતિથી હું તો મસ્ત હવે ઊંઘી નથી સવારની તો બસ ઊંઘ પૂરી કરીશ. આ કુટલું શું કરે? બેસની આમ ગંધાતું કરે. ગંદુ છી ને અહીંયા હું ખાઉં છું મારી દાબેલી. આ લોકોને સ્મેલ આવી ગઈ તો જો મારા કરતા પહેલા તૈયાર થઈ ગયા. તો અમારે સુરતમાં તો મસ્ત તીખી તમતમતી દાબેલી મળે છે. અમદાવાદમાં થોડી સ્વીટ હોય પણ મજા આવી છે. મારા કરતા પહેલા આ લોકો આખી રાત ખબર નહીં સાનો ઉજાગરો કરેલો હતો. બારબુ એ બન્યો હા એમ. અને એસી વાળી ગાડી બોલી ગઈ છે તો બંને જણાને મજા આવી ગઈ છે. મજા જો માં બની માતા ક્યાં બેઠા છે. અત્યાર સુધી ગરમી લાગતી હતી ને હવે અહીંયા ભરાઈ ગયા છે એકદમ મમ્માની અંદર. અને બાર્બીને બિચારીને એમ જ કાઢી મૂક્યા. બાર્બી તને ગરમી નહીં લાગતી? ઠંડી નહીં લાગતી મારા છોકરા? નહીં લાગતી. તો બીજા દિવસથી સવાર થઈ ગઈ છે. ચા કોફી તૈયાર છે અને મયંક પણ જવા માટે તૈયાર છે. તો એનું ટિફિન અને બેગ બંને રેડી છે અને અમારા સમચમ પણ. અને વિડીયોમાં નથી આવવું હતું એટલે આવી રીતે પરાણે વિડીયો લેવા પડે છે.
તો બસ અહીંયા સુધીનો જ હતો વિડીયો. અને હા, કોઈની કમેન્ટ હતી કે બાર્બીને તમે આવી રીતે ના પૂરશો, પણ બાર્બી માતા જે છે ને અમારા, એ સૌથી બધાને એમ બસ ક્યાં જવું અને ક્યાં લડી લેવું ને એના પર જ હોય છે. બની કોઈ પર બી હજુ એ નથી કરતી, અને ખાસ કરીને સ્ટ્રીટ ડોગ સાથે આ પ્રોબ્લેમ થઈ ચૂક્યો છે. તો બાર્બીને હું બને ત્યાં સુધી કવર કરવાની ટ્રાય કરું છું. અને હા, બીજી વસ્તુ એ પણ કે લોંગ ડ્રાઈવ હોય તો બંનેને સાચવવી થોડીક ટફ થઈ જાય. એટલે એક અંદર હોય અને એક બહાર હોય તો ઇઝી પડે. બની અમારે ચાલ કરે, અને બાર્બી માતા અમારા કૂદતા ચાલે છે. ઘણા વિડીયોમાં જોયું હશે કે બાર્બી અમારી કેટલી મસ્તીખોર છે. બટ મોકો મળે ત્યાં એને હું પાછી ખુલ્લી કરી દઉં છું થોડી વારે. ત્યારે પણ મેં બાસ્કેટ ખુલ્લું કરી દીધેલું હતું, કારણ કે આટલો બધો મીન્સ કે અડધો કલાકનો જ ટાઈમિંગ હતો. પછી તો તમે જોઈ જ શકો છો કે પછી હું બસમાં બેસી ગયેલી હતી અને બાર્બીને મેં ખુલ્લી કરી દીધેલી હતી, કારણ કે મને પણ વધારે ટેન્શન થાય છે. અને આને બેસી લેવામાં એ કમ્ફર્ટેબલ તો હોય છે, પણ અમુક વાર એવું બને કે બધાને ગમતું નથી હોતું, અને ટ્રાવેલિંગ કરવું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે છે. તો બસ એના લીધે જ મેં એને એવી રીતના પેક કરી હતી અને બાસ્કેટમાં રાખી હતી. અને ઘણીવાર એવું થાય છે કે બંનેને ચલાડવી મુશ્કેલ બની જાય છે. તો બસ એકને જ મારે સાચવવાની પડે, અને બીજી થોડી વાર હું એને તો પણ ખોલી તો દઉં જ છું. અને હું એકલી જ સુરતથી અમદાવાદ આવેલી હતી. મયંક હા પહેલી વખતે ગયા હતા ત્યારે હતા, પણ તો બી અમારા બાર્બીને બને ત્યાં સુધી એવી રીતે જ લઈ જઈએ છીએ. અને નજીકનું હોય તો વાંધો જ નથી હોતો, તો એને ખુલ્લી લઈ જઈએ છીએ. પણ દૂરનું હોય તો એને આવી રીતે મેનેજ કરવી પડે છે, કારણ કે સ્ટ્રીટ ડોગો સમય જોઈને બની હજુ તરત જ કંઈ રિએક્ટ નહીં કરી, પણ આ તો બહુ જ ખરાબ રિએક્ટ કરી લે છે. તો બસ અહીંયા સુધીનો જ હતો વિડીયોઝ. અને હા, તમારી બધાની જ કમેન્ટ્સ હું જોઉં છું, તો તમે બધા કમેન્ટ્સ કરવાનું ના ભૂલતા. મળી બીજા વિડીયોમાં. બાય.